હવે આપણે લર્ન કરશું હેડ. હેડનો મતલબ થાય ની પાસે હતું ને હતું. ટુ હેવ, હેવ હેઝ, હેડ, શેલ હેવ, વિલ હેવ. ટુ હેવના 3 ટેન્સના ફોર્મ્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ હેઝ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હેડ, ફ્યુચર ટેન્સમાં શેલ હેવ, વિલ હેવ. એટલે વર્તમાન કાળ હોય મારી પાસે છે તો આનો યુઝ થાય હેવ હેઝનો. મારી પાસે હતું તો એના માટે આનો યુઝ થાય હેડનો. અને મારી પાસે હશે એવું કહેવું હોય તો આનો યુઝ થશે. તો ઓકે, આનો આપણે વિડીયો જોઈ લીધો છે. અત્યારે આપણે આનો વિડીયો જોઈશું. આનો વિડીયો આપણે નેક્સ્ટમાં જોઈશું. હવે હેડનો મતલબ થાય છે ની પાસે હતું ને હતું. આઈ હેડ, મારી પાસે હતું, મારે હતું. વી હેડ, અમારી પાસે હતું. યુ હેડ, તમારી પાસે હતું. ધે હેડ, તેઓની પાસે હતું. ધ બોયઝ હેડ, છોકરાઓ પાસે હતું. હી હેડ, શી હેડ, ઇટ હેડ, કરણ હેડ, આ બધાની પાસે હતું એવું થાય. તો આઈ હેડ અ બ્યુટીફુલ અમ્બ્રેલા, મારી પાસે એક સુંદર છત્રી હતી. વી હેડ અ બ્યુટીફુલ અમ્બ્રેલા, અમારી પાસે સુંદર છત્રી હતી. વી હેડ ફ્રાઈડ રાઈસ ફોર ડિનર, અમે ડિનરમાં ફ્રાઈડ રાઈસ લીધા હતા. યુ હેડ અ બ્યુટીફુલ અમ્બ્રેલા, યુ હેડ a fried rice for dinner. The boys had fried rice for dinner. The boys had a beautiful umbrella. He had fried rice for dinner. He had a beautiful umbrella. She had a beautiful umbrella. She had fried rice for dinner. It had a furry tail. અહીંયા આપણે એનિમલ પ્રાણીની વાત કરી છે. સપોઝ કેટ હોય તો ધ કેટ હેડ અ ફરી ટેલ. ધ ડોગ હેડ અ ફરી ટેલ, એટલે કૂતરાને એકદમ ફરી ટેલ હતી, એટલે બહુ મોટી રૂવાટીવાળી જે ટેલ હોય એને ફરી ટેલ કહેવાય. ઓકે. કરણ હેડ અ બ્યુટીફુલ અમ્બ્રેલા. કરણ હેડ ફ્રાઈડ રાઈસ ફોર ડિનર. તો આ યુઝ હતો હેડનો, ની પાસે હતું પાસ્ટ ટેન્સમાં. આપણે એમ કેવું હોય કે અમારી પાસે રાજકોટ શહેરમાં એક બંગલો હતો, તો વી હેડ અ બંગલો ઇન રાજકોટ સિટી. મારા દાદાને મુંબઈમાં એક ફ્લેટ હતો. માય ગ્રાન્ડફાધર હેડ અ ફ્લેટ ઇન મુંબઈ. તો આવી રીતે પાસ્ટની વાત કરવી હોય ત્યારે હેડનો યુઝ કરવાનો. મારી પાસે હતું, મને હતું. હું એમ કહું મને ગઈકાલે તાવ હતો, તો આઈ હેડ, શું લખવાનું? મને ગઈકાલે તાવ હતો, તો એનું ઇંગ્લિશ હશે આઈ હેડ ફીવર યસ્ટરડે. મને ગઈકાલે તાવ હતો. અમારી પાસે 5 ગાયો હતી. વી હેડ 5 cows. અમારે 5 ગાયો હતી. આપણે કહેતા ને ઘણા કે અમારે ગામડે પણ 5 ગાયો હતી, અમારે 2 ભેંસો હતી. અત્યારે નાવડેઝ તો કોઈ પાસે કાંઈ છે નહીં, કારણ કે મોસ્ટલી બધા સિટીમાં આવી ગયા છે. તો હવે આપણે એ પાસ્ટની વાત કરતા હોય કે અમારી પાસે આમ હતું તેમ હતું, ત્યારે આપણે આ હેડનો યુઝ કરવાનો રહેશે. ઓકે.